હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આમ તો ધીમે ધીમે ચોમાસું આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યું છે, ત્યારે આ સમયે તમે લોકો બજારમાં નીકળશો ત્યારે તમને એક ફળ છે તે ખૂબ જ સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન જોવા મળે છે. મિત્રો, આ ફળ એવું છે કે જે બહુ ઓછા સમય માટે બજારમાં આવે છે. તમે એકદમ બરાબર સમજ્યા, હું વાત કરી રહ્યો છું નાશપતીની. મિત્રો, આમ તો નાશપતી અને ગુલાબ એટલે કે બાબુ પોચા બંને દેખાવમાં એક સરખા લાગતા ફળ છે, પણ આ ફળનું સેવન આ સમયગાળા દરમિયાન જો કરી લેવામાં આવે તો મિત્રો એ જબરજસ્ત ફળ છે અને કદાચ ફળોમાં સર્વશ્રેષ્ઠ પણ માની શકાય. શા માટે? કારણ કે મિત્રો, નાશપતી છે તે કેલ્શિયમનો ભંડાર છે. તેમાં કેલ્શિયમ છે તે ભરપૂર માત્રામાં રહેલું હોય છે. તેને છાલ સહિત જ બરાબર રીતે ધોઈ અને સેવન કરવામાં આવે તો તે આપણા શરીરની અંદર રહેલા હાડકાઓ અને પાંસળી પિંજર છે તેને મજબૂત બનાવવાનું કાર્ય સારામાં સારી રીતે કરી શકે છે. તેની સાથે સાથે મિત્રો, તેમાં આયરન એટલે કે લોહ તત્વ પણ ભરપૂર માત્રામાં રહેલું હોય છે. એટલે કે એનિમિયા જેવી બીમારી થતી હોય તો તેને પણ અટકાવે છે અને શરીરની અંદર લોહીની પૂરતી માત્રા જાળવી રાખવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. તેની સાથે સાથે તેમાં કેલેરીની માત્રા છે તે ખૂબ જ ઓછી છે. એટલા માટે આપણું વજન છે તેને સંપૂર્ણપણે કંટ્રોલ કરવાનું, નિયંત્રણ કરવાનું પણ કાર્ય કરે છે. સાથે સાથે પાચન સંબંધિત સમસ્યાઓ એટલે કે ગેસ છે, એસિડિટી છે, કબજિયાત છે, ઉબકા આવવા છે, અપચો થવો છે જેવી સમસ્યાઓને પણ દૂર કરવાનું કાર્ય નાશપતી ખૂબ જ સારી રીતે કરે છે, કારણ કે ફાઇબર પણ સારી એવી માત્રામાં રહેલા હોય છે. સાથે સાથે મિત્રો, તે ફાઇબર અને એન્ટી ડાયાબિટીક ગુણ ધરાવે છે. એનો મતલબ કે ડાયાબિટીસના દર્દીઓ છે તે પણ નિયંત્રિત માત્રામાં નાશપતીનું સેવન કરી શકે છે. તેનાથી તેમના શરીરમાં સારો એવો ફાયદો જોવા મળે છે. આ ઉપરાંત મિત્રો, તેમાં ફ્લોરાઇડ છે, વિટામિન એ છે, વિટામિન સી છે, તે પણ ભરપૂર માત્રામાં રહેલા હોય છે કે જેના કારણે તે શરીરમાં રહેલા ફ્રી રેડિકલ છે તેનો નાશ કરે છે અને તેના પરિણામ સ્વરૂપે મોટી ઉંમરે પણ તમે લોકો લાંબા સમય સુધી યુવાન રહી શકો છો અને મોટી ઉંમરે શરીર પર પડતી, ત્વચા પર અને ચહેરા પર પડતી કરચલીઓ છે તેનાથી પણ બચી શકાય છે. આ ઉપરાંત મિત્રો, અન્નળી છે, મૂત્રાશય છે અને ફેફસાના કેન્સરથી પણ બચાવવાનું કાર્ય, તેનાથી રક્ષણ આપવાનું કાર્ય અથવા તો તે જગ્યાએ કેન્સરના કોષોને બનતા અટકાવવાનું કાર્ય નાશપતી છે તે સારામાં સારી રીતે કરે છે. તો મિત્રો, આજે જ બજારમાં જઈ અને નાશપતી લઈ આવો અને તેને સેવન કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા રહેતી હોય તો એ પણ જણાવજો. અમે તેના અનુરૂપ પણ નવો વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.